જ્ઞાનીબેન એ આપણા ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી છે અને સમસ્ત ગુજરાતમાં ઠાકોર સમાજની એક દીકરી પહેલી વાર સંસદમાં જીસ એટલે જે ભાઈ આ પોસ્ટ ચડાવી છે જ્ઞાનીબેનને ગદ્દાર લખીને એ ચિંતનભાઈ મહેતાને હું કહેવા માંગુ છું કે તમારી આઈડી સીએમ સરકાર માં તમે જે પોસ્ટ મૂકી છે અમારા સમાજની દીકરીની એ ગેરવ્યાજબી છે, તાત્કાલિક ડિલીટ કરો. તમારે કોંગ્રેસની જેટલી ગાળીઓ બોલવી હોય એટલી બોલો, ભાજપની જેટલી ગાળીઓ બોલવી હોય એટલી બોલો, આમ આદમી પાર્ટીની જેટલી ગાળીઓ બોલવી હોય એટલી બોલો, પરંતુ વ્યક્તિગત અમારી સમાજને એક પણ ગાળ કે એક પણ અપશબ્દો અમે સહન કરવાના નથી નથી ને નથી. તેના માટે જે કરવું પડે એ કરીશું. એટલે ફેસબુકના લાઈવ માધ્યમથી આ ચિંતનભાઈ મહેતાને કહેવા માંગુ છું કે તારે કોંગ્રેસ ઉપર ગુસ્સો હોય તો જેટલો કાઢો એટલો ગાઢ, તારે ભાજપ ઉપર જેટલો ગુસ્સો હોય એટલો ગાઢ, આમ આદમી પાર્ટી ઉપર જેટલો ગુસ્સો હોય એટલો ગાઢ, પણ અમારી સમાજની દીકરી વિશે જ્ઞાનીબેન ઠાકોર સંસદ બનાસકાંઠા વિશે તે ગદ્દારની પોસ્ટ ચડાવી છે, તાત્કાલિક મારા ભાઈ ડિલીટ કરી દે. અને ડિલીટ કરવામાં નહીં આવે તો કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવશે 7 દિવસની અંદર.